મા બાપ દ્વારા સૌથી વધારે પૂછવામાં આવતો સવાલ: શું મારા 2 કે 3 કે 4 વર્ષના બાળકને દિવસમાં કેટલા કલાક ફોન આપું તો ચાલે, જેનાથી એની આંખ ના બગડે? આજની દુનિયામાં બાળકોને ફોનથી સંપૂર્ણપણે દૂર રાખવા કદાચ શક્ય નથી, પણ શું ડોક્ટરો દ્વારા કોઈ ઓફિશિયલ ગાઈડલાઇન્સ એવી આવેલી છે જે સાયન્ટિફિક છે અને જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે આટલા વર્ષના બાળક માટે આટલો સ્ક્રીન ટાઈમ ચાલે એવું છે? તો એનો આન્સર છે હા. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડેલી છે, જેમાં તમારા છોકરાઓ માટે એની ઉંમર પ્રમાણે સ્ક્રીન ટાઈમ કીધેલો છે. જાણે કે 18 મહિનાથી નાની વયના બાળકો માટે કોઈ જ સ્ક્રીન ટાઈમ અલાઉ કરવામાં આવેલો નથી. ખાલી તમારા ફેમિલી વાળા જોડે વિડીયો કોલ્સ પર વાત કરવું અલાઉડ છે. 18 થી 24 મહિનાના છોકરાઓ માટે કોઈ સ્પેસિફિક રેકમેન્ડેશન નથી, પણ એવું કહેવામાં આવ્યું છે કે જો તમારે એમને ફોન જોવા આપવો હોય તો તમારે એમની સાથે બેસીને જોવું અને એમને સમજાવવું કે એમાં શું એ જોઈ રહ્યા છે. 2 થી 5 વર્ષના છોકરાઓ માટે 1 કલાક પર ડે નો સ્ટ્રિક્ટ ટાઈમલાઈન રેકમેન્ડ કરેલો છે, અને એમાં પણ એમને તમારે એજ્યુકેશનલ કોન્ટેન્ટ, ક્રિએટિવ આર્ટિસ્ટિક કોન્ટેન્ટ કે સારા મોરલ વાળી સ્ટોરીઓ એ લોકો જોઈ શકે છે. થાય એટલી વખત તમારે એમની સાથે બેસીને જોવું અને એમને એકલાને યુટ્યુબ અથવા તો ઇન્સ્ટાગ્રામ જેવી એપનો એક્સેસ બિલકુલ નહીં આપવાનો. 6 વર્ષ અને એની ઉપરના છોકરાઓ માટે કોઈ જ સ્ટ્રિક્ટ ટાઈમ લિમિટ નથી, પણ એમાં તમે એમને પ્રોત્સાહિત કરો કે એ લોકો જમવા સાથે ફોન ના જુએ, ઊંઘવાના 2 કલાક પહેલા ફોન ના જુએ અને બને એટલું ઘરની બહાર રમે. પણ છોકરાઓ માટે આટલી બધી સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ કેમ? જો વધારે ફોન જોઈ લેશે તો એવું તો શું ખરાબ થઈ જશે? મલ્ટિપલ સ્ટડીઝે બતાવ્યું છે કે એક્સેસિવ સ્ક્રીન ટાઈમના કારણે છોકરાઓને ઊંઘવાના ઇશ્યુઝ થાય છે, બિહેવિયરલ ઇશ્યુઝ થાય છે, વેઇટ મેનેજમેન્ટના ઇશ્યુઝ થાય છે અને એમની લેંગ્વેજ અને સોશિયલ ઇન્ટરેક્શનનું ડેવલપમેન્ટ નોર્મલ કરતાં ઘણું મોડું થાય છે. જો તમને આ વિડીયોમાં આપેલી જાણકારી ગમી હોય તો તમારા ઓળખાણના બધા જ પેરેન્ટ્સને જરૂરથી શેર કરજો.